પૈસા લેવાના ફોન લગાય. કોને લગાવું? ના પૈસા આપણે બાકી લેવાના એના. પેલો જાડી હતો એને હા એને ફોન લગાય. લગાવ હેડો. દાદા હા એ રહ્યો કે તમારે પૈસા લેવા હોય મારા ઘરે આવો કે હું ઈકન નહીં આવું. પૈસા લેવા એના ઘરે બોલાવી રહ્યો. ઓવા તો હેડો ઘરે જવા દો. પણ દાદા હું કહું આપણે એના ઘેર જાઓ ને એને પોલીસ બોલે રાખી હશે તો આપણે તેને જેલમાં જવું પડશે. હા એ વાત તો તારી સાચી હ. તો હું કહું અત્યારે આપણે ગાડી લઈને જઈએ બરોબર. આગળ કોઈ મળે પકડો તો એને આપણે પૈસા પડે લેવા બરોબર એની જોડે. હા તો ચાલ ગાડી જવા દે ડીકન આગળ. ચલો. એ દાદા એ પેલા ભુરિયા લોંડવાનો ઉભો રાખીને. પણ દાદા એને જોડે એક તો હા એ હુક લકડીની જોડે શું હશે? અલ્યા એને પકડવાનું મેં કીધું ને તમે પકડી લાવો જલ્દી જાઓ. તો ભર તો હું ગાડી સાઈડમાં કરું. આ ગાડી ચાલુ કરે. એ કોણ હોલે તમે? તું કોણ હી? એટલે હું જે હોય હું તો મોણા હું. દોઢ ના બોલે દાદા. હા અચ્છા દાદા ને દાદી કરો તમે. તમને શું કે દાદા ને દાદી કોને કરો અમાય ઉભો રે. ઓય અમા ભાઈ એટલે અમે લે તારો કોમ હોય તો અલ્યા અલ્યા એટલે તું મારે નહીં એ લે યાર તું વાત ના કરીશ. તું કોની સામે વાત કરી હે? એટલે મને શું ખબર છે કોણ અમે તું તો મોણા જોડે વાત કરું ને તે એ મને કહી દે કે હું કોણ ઓળખાણ આપી દે ને. આ રહ્યો ને હા આજુબાજુનો ગામનો દાદા આયરો એટલે તારે મને અમે બહુ ભૂલવા નહીં બરોબર હો ના તું ગોતી પેલા કોલર મેલ લા આ દાદા પતાઈ નાખવાનો. ના પતા નહીં. ભલે આજુબાજુનો દાદા રહ્યો માર માટે દાદા નહીં બરોબર આર્યો એટલે હવે મને જાજે અને હજુ તમારી ઇતિહાસની કોઈ ખબર જ નહીં લાગતી. મને ઉપાડી લેના વાત તો યાર જો. ઉભા રહો. તું અહીં શું લેવા આવ્યો અહીં? આ તો હું તો અમાર ખેતર જવું એ તો જય શું કરું ખેતર પડાઈ લેવાનું. ના એટલું બધું નહીં પડાવું યાર. તો શું કરશું? આને ગાડીમાં બેહાડ દો. ના બધી પહેલા પૂછપરછ કરીએ. આ પૂછપરછ કરી લો. તું શેત જોવા આવ્યો તો ઓવો કેટલા વીઘા જમીન હે? હશે 50 જેવા ના નહીં ચાલે. મને ગાડીમાં બેહાડ લો હેડો. ચાલ તે અરે. હું કરો તમાર ગાડીમાં આવું હેડ. એટલે ગાડી તું હેડ. પેલા કોલર મેલ ને અલ્યા મને ખંચર જો પેલા ખંચરો આટલે. રેવા દે તું મારે નહીં ના કહું કર લેશ તું એટલા મારે કર લઈશ. નહીં મારે હું કર નહીં લઈશ. કોણ હાલે આરે સમજાવજે અલ્યા તું ઓય. તાપુ મારી લ્યા. એરિયા મારા મોણા લ્યા. ગાડી બેહન કરો હેડો તમે તું હેડ ના ગાડી. હેટ. અલે એ તમે મને લાપોટ ચાપોટ નહીં કરે તે તો દાદા હમું ચમ બોલી જીમ ને તેમ આ તો ઉભા રાખા ને હવે તમે મારા ભાઈને ફોન કરું હું કરો. બોલાય ચો તારો ભાઈ બોલાય. તા ભાઈનું નામ હું પેલા એમ કે ના મારા ભાઈનું નામ સમીર હ ચિયો સમીર ચોકન રે હા એ તો ઘરમાં રે હ ચોકન રે એની શકલ ચેવી હ? અલે એ તો મોટો પહાડ જેવો હ સકાલે આમ જે બીવડાઈ નાખે એવી દાદા હું કહું હા આપણે જીના જોડે ખબર સમીર એક નામ હા જાડો હ ઉવા. પહાડી જેવો એ જ નહીં લાગતો ને? એ હોય નક્કી ના કહેવાય. તો હું કહું શું? મને ફોન નહીં કરાવો આપણે વાના નાખી દઈએ આપણી ગાડીમાં અને એનું લોકેશન ઉપર લઈ જઈએ સમીર ચોકણ હ એકણ આપણે લઈ જઈએ અને જો એ સમીર નીકળે ને તો બે બેન માર નાખી. હારું હેડો ચલો ગાડી લઈ લો એને. એ મારો લ્યા એ ચોકન હેડવાની કોશિશ કરો મિલન અલે લાય ફોન લાય હે ગાડી મેં હેડ બેજા. એ
એ હાર ગાડી એ ચમ ઊભી રાખી લે અહીંયા. મને બહાર કાઢ લ્યો. એ દાદા આવો અહીંયા સર આવો પેલા. બોલ પેલા. પેલો દરવાજો તો વાગતા હોય યાર. એ દરવાજો વાગતા હોય. મોસો રાખે તો. સારું હવે તું બહુ દાદાગીરી એવું ના કરી અમાર હોમું હારું. ચંકે તું જો હારું પણ મિલતો તો હવે મને. હા હવે તને ઓય ભાઈ નાચ્યો સમીર વાની પૂછપરછ કર લે. પેલો સમીર કે બીજો સમીર પૂછપરછ કર લે તું. લઉં ઉમાય શું? ચોકડ હે રહ્યો અલે એ તો ખેતરમાં હે અમારા. ક્યાં ખેતરમાં એ તો એ આમ થોડું જાનું પછી આગળ આવે હે. દાદા ઓને આપણી હંગાત લઈ લ્યો એ રહ્યો એ જ સમીર મન તો લાગે અને પહાડી મોણા આપણે કહેતા જઈ રહ્યો હા તો આને લઈ લો આપણે અંગાત ચાલે. લોકેશન તને ખબર હે ચીવા? એ તો અમારું તો અમને ખબર જ હોય ને દાદા. હા તો લોકેશન આલે યાર જલ્દી. એ અલે પણ મન તો મિલ દો પણ હવે. ના. બિહાર તું બે જા. અલે આ દાદા હું કહું છું હા સમીર જો અત્યારે ઘરે નહીં બરોબર હા એટલે આપણે એના ભાઈ લાગે હા મન તો આવ્યો હા ગમે તે હોય એનો ભાઈ છે બરોબર હારું યાર વાના ગાડી બેલો અને લોકેશન લઈ લો ચીવું હા વાપરો હા. અત્યારે એ રહ્યો ખેતરમાં બરોબર એટલે આપણે ખેતરમાં બારોબાર જઈએ અને એને બરોબર ન વાપરીએ આમ પછી તાત્કાલિક પૈસા લઈ લઈએ કદો વાપરો પૈસા ના હોય ને હા. તો છેવટે આપણે એનો વીકો બે જમીને લઈ લેહો હા તો એવું કરશું. બરોબર હા તો બે જાડો હાલો દાદુ અલે એ બાજુ નહીં દાદા. હા અલે આ બાજુ. હા ઉવા. તો ભૂડે મૂર્ખા પેલા બોલ ને અલે મેં કીધું જ ખરા આ બાજુ હો તમે ભૂલો યાર. ઓય મસ્તી ના કરે જવાબ. હા બસ ઉભા રહો અહીંયા આર્યું ને આર્યું. તો દાદા ગાડી વચ્ચે મેલું ના ગાડી તો આગળ મિલતા આગળ જા. હા આને ઉતારો આને ચાલ રાખજે હા એ ઉતાર. એ ગાડી આગળ જા દે દુકાન. અલે એ આટલે ભરે આટલે રે તારો ભાઈ. ઉવા. અને શું કરે અંદર ખેતરમાં કામ ચાલુ અત્યારે હાલ. હારું યાર ઈકન લઈ જા અમને હો. સારું સારું. ભરે આ દે પેલા ને એટલે તમે બે નહીં સંભાળી શકો મને. બંધ દાદા અમે બીજી વાતની વાતો નહીં. સારું આવો દે સારું. ઓય જલ્દી દોડ યાર. યાદ અંદર ચાલો. અલે દાદા. હા અલે માફ કરતો ને યાર મને. ના ના યાર તું યાર અલે યાર મારી ભૂલ થઈ ગઈ હવે. મિલ લો. યાડો બંધ ના યાર. અલે અહીંયા એક તો કોટમ બટાઈવા નાખ્યા ને અમે. એ દાદા યાર ઉભા રહી યાર તમે તો હાલો આવી ગયો તમારો મોણા. ફટાફટ દોડો. ભૂડે મને કોટા વાગી યાર બહુ. એ યાડો ઓનો માં જો પેલી લેબડી છે ને એ કાળ ઊંઘ્યો હશે એ રહ્યો. ઓનો ધોકો મને તમે હટતા થાવ તો હા આય દો લઈ લે ડોણા જલ્દી ખંચરો પેલા. હરખો જવાબ નહીં હાલતો આવ્યો. અલે દાદા યાર મારી ભૂલ થઈ ગઈ રહ્યા દો ને હવે. ના તને ખંચેરવાનો જ હોય તારા. અલે પણ મેં શું કર્યું યાર મારા ભાઈએ કર્યું હોય. તું હમો બહુ પડી ને તારા પેલા ખંચેરવાનો પછી તારા ભાઈનો વારો યાર. હા એ ઋતિક લે લઈ લે ઢોકળે લે. હાલો લે આપડી પેલા આઈકન ઓવા. હાડો ઓય ભરે શું દાદા? ઓય
હવે વાના લોકેશન મળી ગયું એટલે ઘરે મોકલી દો વાના પરસાદી આલીને થોડી થોડીક પરસાદી જલ્દી આખા જાઓ હાલ દો વાના ચલો તમે કેમ પાછા લઈને આવો આખો જતો તું હેડ એ રેડે ઉભો રે અરે હું ઓય, મને ઓય, ઉભો રે. જો તોડ્યો ને તો આપણે ગોળી મારી દઈએ ઓય, ઉભો રે આખો જજો ઓય જા દે ના ચલો આવતા રહો દાદા હા એરે નાઈ જો નકા તો એને મારે નો રહો ચલો આજે આપણે કીધું ને હાલો અંદર કાન દાદા ઉભા રહ્યો શું આપણે તઈને પેલા નહીં જવું હા તો તમે જતા હો પેલા બે મને એ ઓળખી જા અને આજે આપણી ટીમમાં નવો આવ્યો હોય પેલા મને મેકલીએ હા તો વાનો મોકલો જા તું ઈ કાન જોઈને આય જો ઈરે હું કેવા ને તો પાહો આવતો રહેજો હો જા યાર જલ્દી જા અને જોજો એને ખબર ના પડે ને કહેતો નહીં કે હું દાદાની ગેંગનો હું હોવે. દાદા હા તો આટલો જાડો જાડો પેલા કે હું તો હેલો ઈરે જ મને લાગે જાદુ કાન ભાગી નાખું ના ચાલો એ દાદા તમે એ હા ઉભો રે. અલે મને છોડ દો હું માફી માંગુ છોડ દો મને પૈસા લાય તું પેલા અલે પૈસા તો નહીં માં જોડે તું ચોરના ચીટલા દાડીને તો અમને ઓમથી ઓમ ફેરવી ખબર હી એ પૈસા હું માફી માંગુ મને જવા દો પૈસા તમે નહીં. આવું ના કરશો યાર જવા દો મને ઓય પૈસા કાઢવા કાઢ કીધું ના અલે દાદા પૈસા નહીં લાવ્યો હું ખેતરમાં તું ગમે તે કાઢ પૈસા કાઢ્યા મેં તમને નતું કીધું તમે ઘરે લઈ જાઓ એટલે આમાં ઘરે આવવાનું એટલે ઘરે પૈસા પડ્યા પણ ખેતરમાં નહીં લાવ્યો તું ગમે તે કાઢ પૈસા કાઢ્યા એટલે મને જવા દો આવું ના કરશો તમે દાદા હવે. હોટીએ રમાડું હા હોટિયા રમાડ્યા જલ્દી અરે મારશો નહીં લે મને પકડ રાખો, પકડ રાખો. પોરે વાયકાન પોરે મારશો નહીં લે અલે વાગા લે દાદા મને જવા દો દાદા હવે તને નહીં જવા દઉં અમે હું અલે જવા દો આવું કરો શું કરશું કે હવાનું ઓય હા તું જા આપડા આડે હા અને વરેલો લઈને ફટાફટ આવ્યો અને ગાડી ચડે બોધીને લઈ જવાનો હેડ હા હું અલે જવાનું. એવો જુલમ ના કરશો યાર તમે કેમ આવું કરો કીધું ના ત્યાં હેડ ખાલી અલે હું તમને પૈસા હાલ દઈશ કાલ વાના લઈ લે આપણી ગાડી લઈ લે હેડ હાલો એ સાહેબ પેલા જાય જો અરે પોલીસ પોલીસ લે બકા બકા એ પોલીસ લે બકા પેલા અરે અમાય લે અમાય આ બચ્ચી તો નું ડન થઈ ગયું લે અમાય શી ખબર તો હે નાઈ ગયું હો આ ચશ્મા કાઢજે અરે અરે, બકો ઓ વાગ્યો દાદા અરે તમે તો એને છૂટો મેલો હો હમણે નાઈ સાઈડ જશે મેલા ડોન ના પકડો પેલા આગળ ઓ સાહેબ આ અસલી ડોન આર્યો હ આયરો ડાકુ રે તાણ ઈ તો મારો બોડીગાર્ડ રહ્યો ચશ્મા કાઢ ઓ સાહેબ રહ્યા દો ને કોનો લાવી દઉં કોનો પકડાઈ અલે સાહેબ હા આ બેન હતા એક હજુ ત્રીજો માણસ હતો ઓય ત્રીજો માણસ જોઈજો લે એ સાહેબ યાર ઈ તો હે ને એને મેં ઘરે મોકલી દીધો ચમ કે એના બહુ ઠીક નતું ને એટલે યાર સાહેબ આ જુઠ્ઠું બોલે હા એને પેલું વરડું લેવા મોકલ્યો હોવાને ચમલા વરેડું ના ના સાહેબ આ તો હે ને એ તો ખાલી કહેતો હશે વરડું નહીં ઈ તો આમાં ગાડી બંધ થઈ જતી ને એટલે ખેંચવા માટે એને મેં ઘરે મોકલ્યો કે વરડું લઈને આવજે પણ હે ને હવે એના ઘરે ઈ તો જતો રહે સાચું બોલ મને બોથવા માટે વરડું લેવા મોકલ્યો હો લે
મને ના ગાડી- સાહેબ યાર હવે જવા દો ને યાર આવસમ ના કરો તું ઓમ તમે ફળ પેલા ઓમ ફળ પેલા પરસાદ જો સાહેબ મને બહુ માર્યો મને. સાહેબ યાર રહેવા દો ને યાર તું આધા કર હાથ પકડ લે, હાથ પકડ. આધા કર જો મને બહુ માર્યો મન તો સાહેબ બસ પકડ લે, બસ અરે સાહેબ, પકડ લે, સાહેબ. ધોળી એ, નાખી ઉડવા દે. માર્યો. હેલા ટેણી, તારા હજુ ભણવાની ઉંમર હે તો ચોર નો ભાઈ દાદાગીરી અમને ભેગું વળખાવા માંડ્યું હી. ઓમાય તને પરસાદ આવ થોડી વાર. આધા કર ઓલે સાહેબ રહેવા દો. રખડે અમને ભેગું હે તું નેકાવણ કર અમે તારા ઉપર તમે કેસ ઠોકીશ ને તો હમણાં મારા જેલમાં જવું પડશે નેકાવણ કર સોનું મને હેડ કરે કોને માર્યો સાહેબ હા, રહ્યો, અરે, રહી ગયો. શું? બહુ માર્યો મન તો એ દાદા અહીંયા હાથ જોડું મને જવા દો હવે તને જવા નહીં દેવાનું તને તો પોલીસ સ્ટેશન ભેગો કરવાનો હેડ ઓ સાહેબ શું હે? તમને હે ને, તમને થોડા છૂટા હાલ દઈશ મને જવા દો અત્યારે ચેલા હાલે એ તો પછી આપણે બે વાત કરી લેવું પછી તમે તારા ખાલી આમ અમની જોડે કાઢ દો હવે મને પછી ભૂલી ના જતો હો. હા નહીં બોલું નકર પછી ખબર હોય ને પછી ડાયરેક્ટ હા એ તો મને ખબર તમારું બહુ મોટું નામ બેચરાજી પોલીસ સ્ટેશનમાં હા હા રે હાલો ડાયરેક્ટ હું તને બે ત્રણ દઉં ને પછી તો ચોરી આડો હા હે તું ચોનો લે દાદાગીરી કરવા માંડ્યો હે અમાર પીએ અલ્યા સાહેબ ઓને નહવાડી એ ચમ તો દીધો નહવાડે સાહેબ તમે. તો હું એમને આવું પકડીને આવું બરોબર તમે એક કામ કરો હા. તમે ના આવો ને આવો ઘરે જતા હોય તો હું એને પકડીને આવું હાલ જ સારું હો તમે ઘરે જતા રહો ઓય અને ટેણી તે ભણવાનું કરજે કાલથી